સ્વાગત છે આપનું અગત્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં। આજે આપણે છે એ ધોરણ 12માં વિષય છે CCN SP વિભાગ 1માં ચેપ્ટર નંબર 1 બેંકને લગતો પત્ર વ્યવહાર। જનરલી આપણે 11માં છે એ પત્ર વ્યવહાર વિશે છે એ બધું જાણી ગયા કે પત્ર છે એ કેવી રીતે લખવામાં આવે। હવે આપણે બેંકમાં પત્ર જો લખવો હોય તો કેવી રીતે છે એ લખવામાં આવે કે બેંકમાં જનરલી કઈ બાબત માટે પત્ર લખાતા હોય, કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય પત્ર લખતી વખતે, પછી તો કે કઈ બાબતો માટે કયું ખાતું છે એ ખોલાવવાનું હોય। આ બાબત માટે આપણે છે એ આજે આ ચેપ્ટરમાં ચર્ચા છે એ કરવાની છે। તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવનામાં આપ્યું છે કે બેંક છે એ શું છે, તો કે કોઈ પણ દેશ હોય એની આર્થિક બાબત હોય, વેપાર વાણિજ્ય બાબત હોય, નાણાકીય બાબત હોય, આ બધી બાબતો માટેનું એક અભિન્ન અંગ કહેવામાં આવે જે બેંક કહેવામાં આવે। બેંક છે એ આપણને વિવિધ પ્રકારની સેવાઓ આપે છે, બરોબર। કેવી સેવાઓ આપે છે તો કે બેંક તરફથી મળતી આપણે સેવાઓ, બેંક જે સેવાઓ આપે એ કેવી હોય તો કે સેવાઓ છે એ આપણે નેટ બેન્કિંગ પછી તો કે ઓનલાઈન બેન્કિંગ આપે, ઓનલાઈન બેંક, આ બધી સેવાઓ આપણે બેંક તરફથી છે એ મળે છે। હવે આ સેવાઓ મળે છે એના કારણે જે ઝડપી કામકાજ છે એ બેંક ઝડપથી છે એ પૂરું થાય છે અને આ બધી સેવાઓ કેવી હોય, ગ્રાહક લક્ષી હોય છે। બેંકમાં બે પ્રકારના ખાતા ખોલવામાં આવે। કેટલા પ્રકારના? આમ જનરલી તો ઘણા પ્રકારના ખાતા હોય પણ આપણે સામાન્ય રીતે બે પ્રકારના ખાતાનો ઉપયોગ છે એ કરતા હોય। બે પ્રકાર કયા છે તો કે એક છે એ ચાલુ ખાતું છે અને બીજું કયું? બચત ખાતું। હવે ચાલુ ખાતું કોણ ખોલાવે અને બચત ખાતું કોણ ખોલાવે એ આપણને ખબર હોવી જોઈએ, જેને કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ છે એ કહેવામાં આવે। ચાલુ ખાતું છે એ જનરલી છે નેતાઓ, ઉદ્યોગપતિઓ છે, મોટી વ્યાપારી પેઢીઓ છે એ બધા છે એ શું ખોલાવે? ચાલુ ખાતું છે એ ખોલાવે છે। બચત ખાતું કોણ ખોલે તો કે જનરલી સામાન્ય માણસો આપણે બધા શું ખોલીએ? બચત ખાતું છે એ ખોલીએ છીએ। જનરલી મોટા નેતાઓથી લઈ, અભિનેતાઓથી લઈ, સામાન્ય માણસથી લઈને આ બધા ઉદ્યોગપતિઓ બધા બેંકની આ જે વિવિધ સેવાઓ મળતી હોય એનો લાભ છે એ લે છે। અને બેંકની સેવાઓનો લાભ કોને મળે તો કે આ જે ખાતા ખોલાવેલા હોય એને। કયા? ચાલુ ખાતું કે બચત ખાતું જે ખોલાવ્યું હોય એને બેંકની જે સેવાઓ મળે છે આ સેવાઓનો લાભ એ લઈ શકે છે। ત્યારબાદ આપણા દેશમાં જે વિવિધ પ્રકારની બેંકો હોય, કેવી તો કે કોઓપરેટિવ બેંકો છે, ખેતીને લગતી કોઈ બેંકો, ઉદ્યોગને લગતી કોઈ બેંકો છે। આ બધી જ બેંકોના કાયદાઓ અને નિયમો કોણ ઘડે તો કે આપણા દેશની જે કઈ બેંક રિઝર્વ બેંક કહેવામાં આવે, જેને RBI એનું ફૂલ ફોર્મ પૂછાયું, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। આપણા દેશની જે મોટી બેંક છે એ જે નીતિ નિયમો અને કાયદાઓ બધા ઘડે છે એ આ બીજી વિવિધ પ્રકારની જે બેંકો હોય એને અમલ છે એ કરવાનો હોય છે। એટલે જનરલી પ્રસ્તાવનામાં આપણને આપેલું છે કે બેંકમાં ખાતું ખોલાવવા બેંક આવી સેવાઓ આપે છે અને આવી રીતે છે એ વિવિધ પ્રકારની બેંકો છે એ કાર્ય કરે છે। હવે ત્યારબાદ આપણે બીજો પોઈન્ટ આપેલો છે કે બેંક સાથે પત્ર વ્યવહાર કેવી રીતે કરવામાં આવે, એટલે કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખવાનો હોય। એટલે આપણો બીજો ટોપિક કે બેંક સાથે પત્ર વ્યવહાર કેવી રીતે કરવામાં આવે। હવે પત્ર વ્યવહાર કરતી વખતે એને કઈ બાબતો ધ્યાનમાં રાખવાનું હોય તો કે સૌપ્રથમ તો બેંકમાં જ્યારે પત્ર લખતી વખતે એની ભાષા છે એ કેવી હોવી જોઈએ? સરળ હોવી જોઈએ। પછી એની શૈલી એટલે એની પદ્ધતિ કેવી હોવી જોઈએ? સ્પષ્ટ હોવી જોઈએ। એટલે પેલું
પત્રની ભાષા છે એ સરળ હોવી જોઈએ. પછી એની શૈલી કેવી હોવી જોઈએ? તો કે એની શૈલી છે એ સ્પષ્ટ હોવી જોઈએ અને નક્કી કરેલા ઢાંચામાં છે એ લખવામાં, એટલે નક્કી કરેલા ફોર્મેટમાં છે એ લખવામાં આવે. ત્યારબાદ હવે બીજી બાબત આપણે શું ધ્યાનમાં રાખવાની? તો કે બીજી બાબત ખાતાનો પ્રકાર છે એ લખવાનો હોય. આપણે આગળ કીધું કે ચાલુ ખાતું ને બચત ખાતું, આવા પ્રકારના ખાતા છે એ બેંકમાં અત્યારે જનરલી આપણે છે એ ખોલવામાં આવે. તો પહેલું યાદ રાખવાનું ખાતાનો પ્રકાર, એટલે એક તો આ બાબત યાદ રાખવાની, ખાતાનો પ્રકાર. ત્યારબાદ ત્રીજું ખાતાનો નંબર, કે કયા નંબરનું ખાતું છે એ આપણે ધરાવીએ છીએ. ચોથી બાબત છે એ શું લખવાનું? તારીખ લખવી પણ જરૂરી છે. બરાબર, આ 4 બાબતો છે એ વધારે જરૂરી. હવે ત્યારબાદ બેંક સાથે જે પત્ર વ્યવહાર થાય એ કઈ બાબત માટે થતો હોય? તો કે નાણાકીય બાબત માટે થતો હોય. બરાબર, હવે આ નાણાકીય બાબત માટે પત્ર વ્યવહાર થતો હોવાથી બેંકમાં જે પત્ર લખાય, જે માહિતી આપવામાં આવે એ કેવી હોય? ગુપ્ત, ગોપનીય છે એ રાખવામાં આવે. કેમ? તો કે નાણાકીય બાબત માટે થતો હોય. હવે આપણે પત્રમાં જે નાણાં લખવાના છે એ શબ્દોમાં અને આંકડામાં બેયમાં લખવાના. એટલે પાંચમી બાબત જે નાણાંનો ઉલ્લેખ કરવાનો હોય એ કેવી રીતે કરવાનો હોય? તો કે શબ્દો અને આંકડા આ બેયમાં કરવાનો હોય. દાખલા તરીકે આપણે લખ્યું છે કે ₹20,000 આવી રીતે લખવામાં આવે શબ્દોમાં, આંકડામાં, તો પાછું એને કાઉન્સમાં લખવાનું હોય કે 20,000 પૂરા. આવી રીતે છે એ લખવામાં આવે. એટલે બેંકમાં જ્યારે પત્ર વ્યવહાર આપણે કરતા હોઈએ ત્યારે આ બધી બાબતો છે એ ધ્યાનમાં રાખવાની હોય છે. એટલે બેંકમાં જનરલી બધા પત્ર વ્યવહાર કરે ત્યારે આ બધી બાબતો ધ્યાનમાં રાખે તો પત્ર વ્યવહાર છે એ સરળ રીતે છે એ થઈ શકે છે. પછી તો કે બેંક છે ને આમ તો જનરલી ઘણા બધા કાર્ય કરતી હોય. એટલે આપણને આ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે બેંકમાં પત્ર વ્યવહાર કરતા હોઈએ ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી? તો કે એની ભાષા સરળ હોવી જોઈએ, શૈલી એની સ્પષ્ટ હોવી જોઈએ, એમાં ખાતાનો પ્રકાર, ખાતાનો નંબર, તારીખ, નાણાકીય બાબત છે એ શબ્દોમાં અને આંકડામાં બંનેમાં કરવાનો હોય. આ બધી બાબતો છે એ ધ્યાનમાં રાખવી. ત્યારબાદ આપણે કહીએ છીએ કે બેંક છે એ જનરલી ઘણા બધા કાર્ય કરતા હોય પણ એનો મુખ્ય કાર્ય છે ને એ 2 આપણને આપ્યા છે ચેપ્ટરમાં અત્યારે અભ્યાસક્રમના ભાગરૂપે. તો પ્રશ્ન નંબર 1 આપણને એમાંથી બને શું? તો કે બેંક છે એ મુખ્ય કેટલા કાર્ય કરે? તો કે મુખ્ય છે ને એ 2 કાર્યો કરે. કયા કયા કાર્યો? તો કે એક આપ્યું છે આપણને નાણાંની લેવડ દેવડ. શું કરે? લેવડ દેવડ. અને બીજું આપેલું છે આપણને શું આપે? તો કે ધિરાણનું કામ છે એ કરે છે. એટલે આપણે પ્રશ્ન નંબર 1 કે બેંક છે એ કેવા કાર્ય કરે? તો કે બેંક છે એ નાણાંની લેવડ દેવડનું કામ કરે અને ધિરાણ આપવાનું છે એ કામ કરે છે. એટલે આ 2 બાબતો આપણે જોઈ કે પત્ર વ્યવહાર કેવી રીતે થાય. હવે આપણે બેંકમાં કઈ બાબતો માટે છે એ પત્ર લખવાના થતા હોય? તો જનરલી 2 બાબતો માટે છે એ પત્ર લખવામાં આવે. એટલે આપણો ત્રીજો ટોપિક આપ્યો છે કે બેંકમાં કઈ બાબતો માટે પત્ર વ્યવહાર લખવામાં આવે, કરવામાં આવે. તો 2 બાબતો કઈ? તો કે પહેલી જે પત્ર આપણે લખીએ એને શું કહેવાય? વિનંતીના પત્રો કહેવામાં આવે. અને બીજો કેવા પત્રો છે? ફરિયાદના પત્ર છે લખવામાં આવે. હવે વિનંતીના પત્રો છે એ કેવા કેવા પત્રનો સમાવેશ થાય અને ફરિયાદના પત્રોમાં કયા કયા પત્રનો સમાવેશ થાય એ આપણે હવે જોવાનું છે. આ પ્રશ્ન છે 1 વાક્યમાં પૂછાય. વિનંતીના પત્રો અને ફરિયાદના પત્રો 2 માર્ક્સમાં છે એ પ્રશ્ન પૂછવામાં આવે. એટલે યાદ રાખવું
કે બેંકને 2 બાબતો માટે છે એ પત્ર લખવામાં આવે. કઈ 2 બાબતો? એક વિનંતીના પત્રો અને બીજા છે એ ફરિયાદના પત્રો. એટલે હવે આપણે જોઈએ કે વિનંતીના પત્રો છે એ કેવા હોય. એટલે પહેલું આપ્યું છે વિનંતીના પત્રો. કેવા પત્રો વિનંતીના પત્ર કહેવાય? આ વિકલ્પમાંય પ્રશ્ન હોય, બરોબર, કે નીચેનામાંથી કયા પત્ર વિનંતીના પત્ર છે, અથવા નામ આપીને કહે કે આ પત્ર છે એ કયો છે, ફરિયાદનો અથવા વિનંતીનો. તો પહેલું આપેલું છે આપણે, પહેલું બેંકમાં ખાતું ખોલાવવું હોય તો ખોલાવવા માટે. હવે જો જનરલી આપણે બેંકમાં ખાતું છે એ ખોલાવવા માટે પત્ર વ્યવહારની અત્યારે જરૂર રહેતી નથી. શું કરવાનું હોય તો કે જનરલી આપણે જે તે બેંકમાં ખાતું ખોલવાનું હોય એ બેંકમાં જઈ એણે જે નક્કી કરેલું ફોર્મ હોય એ ફોર્મ ભરવાનું હોય. એમાં જે માહિતી આપી હોય એ માહિતીની વિગતો આપી, જે ડોક્યુમેન્ટ માંગ્યા હોય આ ડોક્યુમેન્ટ આપી અને જે લઘુત્તમ રાશિ એની નક્કી કરી હોય એ રાશિ સાથે આપણે બેંકમાં જમા કરીએ એટલે બેંક આપણને શું કરી આપે? ખાતું છે એ ખોલી આપે છે. એટલે પેલું બેંકમાં ખાતું ખોલાવવા માટેનો પત્ર કેવો હોય? વિનંતીનો પત્ર છે એ કહેવામાં આવે. હવે બીજું આપ્યું છે ખાતું બંધ કરાવવું હોય તો. એટલે ખાતું બંધ કરવા માટે. હવે ખાતું છે એ બંધ કરવું હોય, જનરલી આમ તો આપણે બેંકમાં ખાતું ખોલાવીએ તો કોઈ કારણ વગર છે એ ખાતું આપણે બંધ કરતા નથી. પણ કંઈ કારણ હોય, દાખલા તરીકે આપણે કોઈ બેંકમાં ખાતું ખોલાવ્યું છે, હવે અચાનક છે એ વિદેશમાં જવાનું થતું હોય તો આ બેંકમાં જે ખાતું ખોલાવેલું છે આ ખાતું શું કરવામાં આવે? બંધ કરવું પડે. તો આવા કોઈ કારણો સંજોગો જે બને તો ખાતું બંધ કરવા માટેના પત્ર શું કહેવાય? વિનંતીના પત્રો છે એ કહેવામાં આવે. ત્યારબાદ ત્રીજું આપણને આપ્યું છે શું? તો કે ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, આ બધા કાર્ડ મેળવવા હોય તો અને કોઈ ગુમ થઈ ગયા હોય તો એના માટેના જે પત્ર લખાય એ કેવા હોય? વિનંતીના પત્ર છે એ કહેવામાં આવે. પછી ચોથું આપ્યું છે આપણે શું? તો કે શૈક્ષણિક લોન મેળવવા માટે. શું? તો કે શૈક્ષણિક લોન જો મેળવવી હોય તો એના માટે જે પત્ર લખવામાં આવે એને શું કહેવાય? વિનંતીના પત્ર. દાખલા તરીકે આપણે 12 પાસ કરી આગળ અભ્યાસક્રમ માટે આપણે વિદેશમાં જવાનું થાય તો લોન જોઈતી હોય તો એ શૈક્ષણિક લોન આપણે બેંક પાસેથી લઈએ. તો આવા કોઈ કાર્ય માટે બેંકમાં પત્ર લખવાનો હોય એને શું કહેવાય? વિનંતીના પત્ર છે એ કહેવામાં આવે છે. ત્યારબાદ પાંચમું આપ્યું છે આપણને લોકરની સુવિધા જોઈતી હોય તો. બરાબર, બેંકમાં જે લોકર આપ્યું હોય એ લોકરની સુવિધા આપણે શા માટે જોઈતી હોય? તો કે કોઈ નાણાં કે કોઈ જ્વેલર્સને રાખવા માટે આપણે લોકર હોય એની સુવિધા જોઈતી હોય. તો આ લોકરની સુવિધા માટે આપણે બેંકમાં છે એ પત્ર વ્યવહાર કરતા હોઈએ તો એને વિનંતીના પત્ર છે એ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે છઠ્ઠો પ્રકાર આપ્યો છે કયો? તો કે આપણો છે એ ચેક ખોવાઈ ગયો હોય તો એના નાણાં અટકાવવા માટે. એટલે છઠ્ઠો પ્રકાર ચેકના નાણાં અટકાવવા માટે. કે ભાઈ મારો ચેક છે એ ખોવાઈ ગયો છે, હવે કોઈના હાથમાં આવી ગયું હોય તો એના માટે આપણે બેંકમાં પત્ર લખીએ કે ભાઈ મારો ચેક ખોવાઈ ગયેલો છે, કોઈના હાથમાં આવી ન જાય એના માટે ચેકમાં જે નાણાં આપેલા છે એ શું કરવાના? અટકાવવા માટે. તો એ પત્ર કેવો હોય? વિનંતીનો પત્ર છે એ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે સાતમું આપ્યું છે શું? તો કે ડિબેટ ખાતું ખોલાવવા માટે. ડિબેટ ખાતું ખોલાવવા માટે. હવે ડિબેટ ખાતું છે એ કેવી રીતે ખુલે, ક્યારે એની જરૂર પડે ને કોની પાસે આપણે ખોલે? આગળ આપણે ચર્ચા થઈ ગઈ છે કે ડિબેટ ખાતું ડિમટીરિયલાઇઝેશન શેરનું કરવામાં આવે અને ડિબેટ ખાતું છે એ ક્યાં ખોલવાનું હોય? તો કે ડીપી કહેવાય, જેને ડિપોઝિટી શું કહેવાય? પાર્ટિસિપેટ કહેવામાં આવે. એની પાસે આ ડિબેટ ખાતું છે એ ખોલવાનું હોય. હવે આગળ આપણે કીધું તું ચર્ચા થઈ ત્યારે કે આ ડીપી તરીકે આપણે ભારતમાં 2 સંસ્થાઓ કાર્યરત છે. કેટલી? 2. કઈ કઈ? તો 2 સંસ્થાઓ આપણને આપી છે. એમાં પહેલી આપી હતી આપણે NSDL.
અને બીજી આપી છે કઈ CDSL. આ બે સંસ્થાઓ છે ભારતમાં ડીપી તરીકેનું કાર્ય કરે, બરાબર. હવે એ બે સંસ્થાઓ એના વતી કોઈ નાણાકીય સંસ્થાઓ હોય, કોઈ ખાનગી બેન્કો હોય, એને ડિપોઝિટરી પાર્ટિસિપેટ તરીકેનું કાર્ય છે એ સોંપી શકે. એટલે આ બે સંસ્થાઓ વતી કોઈ નાણાકીય બેન્કો હોય, ખાનગી સંસ્થાઓ છે એ ડીપી તરીકેનું કાર્ય છે એ કરતા હોય. એટલે ડિબેટ ખાતું હંમેશા ક્યાં ખોલવાનું હોય? ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે. આમાં પણ પ્રશ્ન પૂછાય, ડીપીનું ફૂલ ફોર્મ છે એ જણાવો, તો ડિપોઝિટરી પાર્ટિસિપેટ એનું ફૂલ ફોર્મ છે એ ગણવામાં આવે. એટલે આવી રીતે ડિબેટ ખાતું ખોલવાનું હોય. અને શા માટે જરૂર પડે? તો કે શેર હોલ્ડરોએ શેર છે એ અમૂર્ત સ્વરૂપના શેર એને ખરીદા હોય, તો શેર બધા ડિબેટ ખાતામાં જમા થતા હોવાથી શેર હોલ્ડરોનું ડિબેટ ખાતું હોવું ફરજિયાત છે. એટલે આ ડિબેટ ખાતા માટે છે એ ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે ખાતું છે એ ખોલાવવું પડે છે. એટલે આ બધા પત્રો કેવા હોય? વિનંતીના પત્ર છે એ કહેવામાં આવે છે. ખાતું ખોલાવવું હોય, ખાતું બંધ કરવું હોય, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ છે ખોલાવવું, શૈક્ષણિક લોન મેળવવી હોય, પછી હજી આપણને એક આઠ મૂકીએ છે શું? તો કે ઓવરડ્રાફ્ટ બેંક પાસેથી મેળવવો હોય, તો જેણે રૂપિયા છે એ જોઈતા હોય, શું કહેવાય? ઓવરડ્રાફ્ટ, જેને આપણે ઓડી કહીએ, બરાબર. બેંકમાં ઓડી જોઈતી હોય તો, કે જે ઓવરડ્રાફ્ટ લેવો હોય, દાખલા તરીકે કોઈ વ્યાપારી પેઢી છે, એને યંત્રો છે એ શું કરવાના છે? ખરીદવાના છે. તો એના પાસે રૂપિયા છે પણ વધારે ઉધાર રૂપિયા જોતા હોય, બેંક પાસેથી ઓવરડ્રાફ્ટ તરીકે લેવા હોય, તો જે તે સમયગાળા માટે ઓવરડ્રાફ્ટ છે એ બેંક પાસેથી લઈ લે છે, એને શું કહેવાય? ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે. તો એ જે પત્ર લખવામાં આવે એને શું કહેવાય? વિનંતીના પત્ર છે એ કહેવામાં આવે છે. એટલે હવે તમને પૂછાય કે વિનંતીના પત્રો જણાવો, તો 3 માર્ક્સમાં વિનંતીના પત્રો છે એ કહેવામાં આવે, યાદ રાખવું. અથવા વિકલ્પમાં પૂછે નીચેનામાંથી કયા પત્રો વિનંતીના છે, તો આમાંથી આપણે યાદ રાખવાનું. ત્યારબાદ હવે આપણે ફરિયાદના પત્રો આપ્યા છે. બીજો પ્રકાર કયો હતો? ફરિયાદના પત્રો. હવે ફરિયાદ છે ને આમ તો જનરલી આપણે બેંકમાં કરવાની થતી હોય ઓછી, આમ તો વિનંતીના જ બધા પત્ર લખવાના થતા હોય, પણ ફરિયાદ અમુક બાબતો માટે કરવાની હોય. અને આપણે અહીંયા 3 બાબતો આપેલી છે કે 3 બાબતો માટે બેંકમાં ફરિયાદના પત્ર છે એ લખવામાં આવે. તો આપણે જોઈએ કઈ 3 બાબતો આપી છે. તો કે પહેલું, એક તો છે એ બેંકના કર્મચારીઓ દ્વારા કોઈ ખોટી રીતે ગેરવર્તણૂક એની સાથે કર્યું હોય, ગેરવર્તણૂક થયું હોય, તો એના માટે આપણે બેંકમાં ફરિયાદ કરીએ. એટલે બેંકના કર્મચારી દ્વારા ગેરવર્તણૂક થયું હોય તો એના માટે આપણે શું કરીએ? બેંકમાં ફરિયાદ. આપણે કોઈ કામ માટે છે એ બેંકમાં ગયા હોય અને કર્મચારીઓ દ્વારા આપણે ગેરવર્તન કર્યું હોય આપણી સાથે, તો આપણે બેંકમાં શું કરીએ? ફરિયાદ છે એ કરવામાં આવે. બીજી બાબત આપી છે કઈ? તો કે બેંકની જે પાસબુક આપી છે આપણી પાસબુક, આ પાસબુકમાં કંઈ ભૂલ થાય, બરાબર, તો એના માટે છે એ આપણે બેંકમાં ફરિયાદ છે એ કરીએ છીએ. દાખલા તરીકે આપણી પાસબુકમાં રૂપિયા આપણે છે એ જમા કરવા માટે બેંકમાં આપ્યા હોય અને ભૂલથી બેંકે શું કરી દીધું હોય? ઉધાર કરી દીધું. અથવા આપણે જે કાંઈ વ્યાજ આવતું હોય એ 500 આવતા હોય ને ભૂલથી છે એ 1000 થઈ ગયા હોય અથવા ઓછા થયા હોય, તો એના માટે કાંઈ ભૂલ થઈ હોય, જ્યારે આપણે સ્ટેટમેન્ટ કઢાવેલું હોય ત્યારે જે ભૂલ થઈ હોય એ આપણે ફરિયાદ કરવા માટેનું પત્ર છે એ લખીએ. અને ત્રીજું કે આપણા ચેકમાં, આપણા ખાતામાં બેંક બેલેન્સ હોવા છતાં એટલી જ અંદરનો જે ચેક લખ્યો હોય એ ચેક ખોટી રીતે બેંકે અમાન્ય ગણ્યો હોય, તો એના માટે છે એ આપણે બેંકમાં ફરિયાદ છે એ કરીએ. એટલે ત્રીજી બાબત, બેંક તરફથી ખોટી રીતે ચેક અમાન્ય કરવામાં આવ્યું હોય. કેવી રીતે? તો કે કોઈ વ્યાપારી પેઢી છે એના ખાતામાં રૂપિયા 1 લાખ છે, બીજી વ્યાપારી પેઢીને એને 50,000નો ચેક આપવો છે, તો એની 50,000નો ચેક લખી અને આપ્યો હોય અને એની બેંકમાં છે
એ બેંકવાળાએ ચેક રિટર્ન કર્યો હોય તો આ ચેક ખોટી રીતે અમાન્ય થયેલું ગણે. કેમ તો કે એના બેંક બેલેન્સ લાખ રૂપિયા છે એને જોઈને જ ચેક લખ્યો હોય, 50,000નો એને ચેક લખ્યો હોય તો બેંકની કંઈક ભૂલ થઈ હોય તો આવી રીતે ખોટી રીતે કંઈ ચેકને અમાન્ય કરવામાં આવે તો આ બાબત માટે આપણે શું કરી શકીએ? ફરિયાદના પત્ર છે એ લખી શકીએ છીએ. એટલે બેંકમાં છે એ બે બાબતો માટે છે એ પત્ર લખવામાં આવે. કઈ બે? વિનંતીના પત્રો અને ફરિયાદના પત્રો. વિનંતીના પત્રો કઈ બાબતો માટે લખવાના હોય? તો ખાતું ખોલાવવું હોય, બંધ કરાવવું હોય, ઓવરડ્રાફ્ટ મેળવવું, શૈક્ષણિક લોન મેળવવી હોય, લોકરની સુવિધા જોતી હોય, ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ મેળવવું હોય, ખોવાઈ ગયું હોય, આ બધી જ બાબતો માટે વિનંતીના પત્ર છે એ લખવામાં આવે. ફરિયાદના પત્રો 3 બાબત જ યાદ રાખવાની હોય. આ બે છે એ પ્રશ્ન પૂછવામાં આવે 2 માર્ક્સમાં. વિનંતીના પત્રો જણાવો અને ફરિયાદના પત્રો જણાવો. તો યાદ રાખવું ફરિયાદ 3 જ બાબત માટે થાય. એક એના કર્મચારી છે એના દ્વારા કંઈ ગેરવર્તણૂક થયું હોય તો. બીજું છે એ બેંકમાં પાસબુક છે બેંકની જે સ્ટેટમેન્ટ એમાં કંઈ ભૂલ થઈ હોય તો. અને ત્રીજું બેંક તરફથી કોઈ ચેક છે એ ખોટી રીતે અમાન્ય કર્યો હોય તો. આ 3 રીતે છે એ ફરિયાદના પત્ર લખવામાં આવે. બેંકની પ્રસ્તાવના આપણે જોઈ, બેંક સાથે પત્ર વ્યવહાર કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ આપણે જોયું. અને ત્યારબાદ છે એ બેંકમાં પત્ર છે એ કેવી રીતે લખવામાં આવે. આપણે 11માં જોઈ જ ગયા છે પત્ર છે એ કેવી રીતે લખાય. પણ કોઈ પણ બેંકમાં પત્ર લખવું હોય તો કેવી રીતે છે એ લખવું. એટલે બેંકના છે એ પત્ર વ્યવહાર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી? તો કે બેંક છે એનો ખાતાનો પ્રકાર, ખાતાના નંબર, તારીખ છે, એની ભાષા સરળ, એની શૈલી છે એ સ્પષ્ટ હોવી જોઈએ, આંકડા અને શબ્દોમાં છે એ નાણાકીય બાબત ઉલ્લેખ કરવાનો હોય. આ બધી જ બાબતો છે એને ધ્યાનમાં રાખવાની હોય છે. હવે આ ચેપ્ટરમાં આ જે પ્રશ્ન છે 3 માર્ક્સમાં અને 2 માર્ક્સમાં આમાંથી એક વાક્યના. ત્યારબાદ આપણે શું આપેલું છે? ડાયરેક્ટ હવે પત્રો આપેલા છે કે બેંકમાં ખાતું ખોલાવવું હોય તો મેં કીધું તું એમ જનરલી અત્યારે તો પત્ર નથી લખવામાં આવતો, પણ બેંકમાં છે ખાતું બંધ કરાવવા માટે કેવી રીતે પત્ર છે એ લખવામાં આવે. તો હવે પછીના લેક્ચરમાં આપણે પત્રોની ચર્ચા છે એ કરવાની છે. ઓકે.